આસામના ગુવાહાટીમાં હૃદય કંપાવી દેતી એક એવી ઘટના સામે આવી છે જે સાંભળીને કોઈ પણ પાષાણ હૃદયના માનવીની આંખો ભીની થઈ જાય। શહેરના દિસપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક નરાધમ એમ્પ્લોયર અમરીન અખ્તર લશ્કરે માસૂમિયતની તમામ હદ વટાવી દીધી હતી। પોલીસે જ્યારે દરોડો પાડ્યો ત્યારે આ પાપીએ પોતાની કરતૂત છુપાવવા માટે 13 વર્ષની માસૂમ બાળકીને દીવાન પલંગના સામાન રાખવાના ખાનામાં પૂરી દીધી હતી। 25 મિનિટ સુધી અંધારા અને ગૂંગળામણ ભર્યા બોક્સમાં જીવના જોખમે પુરાયેલી આ બાળકીને જ્યારે પોલીસે બહાર કાઢી ત્યારે તેની હાલત જોઈ પથ્થર દિલના લોકો પણ ધ્રુજી ઉઠ્યા હતા। ચોંકાવનારી વિગત તો એ છે કે આ માસૂમ બાળકી છેલ્લા 6 વર્ષથી આ નર્ક જેવી જિંદગી જીવી રહી હતી। માત્ર 7 વર્ષની ઉંમરે જ્યારે બાળકો રમતા હોય ત્યારથી તેને બળજબરીથી ઘરકામમાં જોતરી દેવામાં આવી હતી। 6 વર્ષ સુધી તેના પર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો અને તેને પશુ કરતાં પણ બદતર હાલતમાં રાખવામાં આવી હતી। પોલીસ તપાસમાં બાળકીના શરીર પર અત્યાચારના એવા નિશાન મળી આવ્યા છે જે આ 6 વર્ષની યાતનાઓની સાક્ષી પૂરે છે। દિસપુર પોલીસે ગુનો નોંધીને આ ક્રૂર એમ્પ્લોયરની ધરપકડ કરવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે।